ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના થઈ જશે 7 અને હવે હું બનાવું છું ચા ભાખરી બનાવ્યા બાદ પછી ટિફિન કરવાનું છે હિરેનભાઈ અને ડેનીનું. ચા ભાખરી આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા થઈ ગઈ છે નાસ્તાની તૈયારી અને હિરેનભાઈનું ને ડેની દીદીનું બેયનું ભરાઈ ગયું છે ટિફિન. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મોર્નિંગ થઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે 9. તો ફાઇનલી કાલે તો સન્ડેનો રાઇડનો પણ કંઈ પ્લાન નહોતો થયો અને સન્ડેનો વ્લોગ પણ નથી નાખ્યો કેમ કે હાથ બહુ જ દુખતો હતો અને ભાઈ હાથ બતાવ્યો હતો આપણે ડૉક્ટરને ત્યાં. તો કંઈક નસમાં દુખાવો હતો એવું કંઈક હતું, મતલબમાં નાની ઊની ઇન્જરી છે, દવા આપી છે અને અત્યારે દુખાવો પણ બહુ ઓછો થઈ ગયો છે. તો ફાઇનલી આજથી હવે તમને એક નવું ટર્ન જોવા મળશે કેમ કે મોર્નિંગમાં મારી વાઈફ છે એમને બી બ્લોગ બનાવ્યો હતો, તો આની પહેલાં એ જોઈ લીધો હશે તમે. તો ચાલો અત્યારે હવે પાછા ફરી કામે ચડીએ અને ભાઈ સાઈડમાં હવે જોબ કરવાનો વિચાર કર્યો છે કેમ કે ભાઈ અત્યારે બહુ માર્કેટમાં મંદી છે અને આપણે જે આગળ વિચારવાનું છે અને આગળની જે રાઇડોનું આપણે વાત થઈ હતી કે ડ્રીમ રાઇડો 2 છે, એક હાઈ એલ્ટિટ્યૂડ લદ્દાખ અને કેદારનાથ મહાદેવ. તો આ 2 જગ્યામાં 2026માં જવાનું છે. ફાધર કે મધર સાથે કંઈ વાત નથી થઈ પણ મમ્મી પપ્પાને હું ફોનમાં જ રાખતા એટલે વાત કરી લઈ કે મેં આ રીતનું એક ચેલેન્જ લેવાનો છું, એટલે કાલથી ચેલેન્જની શરૂઆત કરવાની છે પાછી. તો મમ્મી પપ્પાને રાતે વાત કરી લઉં એટલે ખબર પડે કે હા ભાઈ એમ કે તું લે એ વસ્તુ કર કેમ કે યુટ્યુબ આપણું એ કરવાનું જ છે એટલે એમને કોઈ ક્યારેય નાય નથી પડી મને, પણ છતાંય મમ્મી પપ્પાની રાય લેવી પડે. તો ભાઈ નહીં, ચાલો અત્યારે દિવસની શરૂઆત કરીએ અને ભાઈ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો. બાકી મારી વાઈફ કામ કરે છે અને અરે અહીંયા બ્લોગ બનાવ્યો કેવી મજા આવી વાત જ નથી કરતી હવે, દાંત જ કાઢે એ વિડીયો બનાવ્યા પછી ને. હવે એની બપોરના ને એના બધા જે કીધા છે એ થોડા ક્લિપ લેતી રહી છે. બાકી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે અત્યારે 12:30. થોડી જ રસોઈ બનાવી નાખીએ ત્યાં થોડી જ વારમાં હમણાં આવશે. રસોઈ બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ. રોટલી, શાક, સ્લાટ કાપીને હમણાં કરી દઈએ. ફાઇનલી તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં શું બનાવ્યું છે? સેવ ટમેટાનું શાક, રોટલી, સલાડ, પાપડ ને છાશ. તે વ્લોગ શૂટ કર્યો? કર્યો. ફોન આવ્યો કોકનો. ક્લિપ ઉતારી? આમાં અવાજ આવે. ક્લિપ ઉતારી હા કે ના? હા ઉતારી. શું બને બોલ? એમાં ઉતારેલું એ જોઈ લેવાનું હોય પછી એવું કઈ કરવાનું. શરૂઆત થઈ ગઈ છે હારી, ઉતારી તો હશે જ ક્લિપ. બાકી અત્યારે જો તો રેપિડોમાં કામ કરવા મસ્ત. હવે કાલથી જે પ્લાનિંગ આપણે કર્યું છે એની શરૂઆત કરવાની એટલે ગુજરાતીની જે યુટ્યુબ ચેનલ છે ગુજરાતીમાં એ આવડી સંભાળશે અને હું ભાઈ હિન્દીમાં પાછો 00007 રાઇડર વાળું આમ નહીં ડુંગો હલાવે ડુંગો. બાકી હવે આજ પછી દાદા બ્લોગ એના જ આવશે. આમાં કાંઈ નથી કરવાનું. વિડીયો બનાવી છે જ નહીં તો માથે બધા બનાવ્યા છે ને ડિલીટ કરી નાખીશ. હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ફોન ભાઈ અહીંયા ફ્રીજ પર ચાર્જિંગમાં રાખીને ઊભો છું કેમ કે ચાર્જિંગ આવું 0 પતી ગયું હતું. મેં કીધું ચા ડીશમાં નખાય છે રકાવીમાં મસ્ત ગરમા ગરમ. અને આણે 2 કે બપોરની અને સવારના નાસ્તાની 2 ક્લિપો બનાવી છે એવડી ભાઈ આ વ્લોગમાં નાખવાની છે. ભલે જેવી બનાવી કોમેન્ટ કરવાની તમે એની ક્લિપો કેવી થઈ ગઈ. હા મસ્ત આમ બોલે છે સારું પણ આમ થોડુંક હજી ટાઈમ લાગશે કેમ કે ક્યારેય એનું ટ્રાય કર્યું નથી એવું વ્લોગનું ને એવું. મારી હાટું એ ટ્રાય કરે છે વ્લોગનું એનું એટલે ભાઈ ટાઈમ લાગશે. શું કેવું? પણ એક ટાઈમે એવડી યુટ્યુબ ચેનલ સંભાળી લે છે ખુદ, એટલો એને તૈયાર કરી દે. એટલો બધો મારી ઉપર ભરોસો આવી ગયો. હજી તો એડિટિંગ શીખવાડવાનું. ઓકે વાર લાગશે પણ આવશે મજા. હા આમ હોવું જોઈએ. ખૂબસૂરત સનસેટ થાય છે ભાઈ અને એકદમ જ જોતા જ બાઇક રિંગ રોડ ઉપર ઊભી રાખી દીધી હતી. અને રેપિડોમાં જવાનું મેઇન કારણ એ છે કે ભાઈ જે આપણે ચેલેન્જ લીધી છે એમાં હું એવો વિચાર કરું છું કે રેન્ડમ લોકોને મળીએ અને એમને આપણે કહીએ કે ભાઈ મેં આ રીતનું ચેલેન્જ લીધું છે, જોકે લેવાનો છું અને કાલથી એ વિડીયો સ્ટાર્ટ થાય તો ભાઈ એ લોકોને આપણે વાત કરીએ કે હું આ રીતનું ચેલેન્જ લેવાનો મળીએ, એમની વાત જાણીએ. પછી
પછી આપણે આમાં ડેઇલી વ્લોગનું વિચારું છું, કેમ કે મારી જે 0007 રાઇડર યુટ્યુબ ચેનલ છે એમાં હું વિચારું છું ડેઇલી વ્લોગિંગ ચાલુ કરવાનું. આવડિયા તો ચાલુ જ રહેશે, પણ એમાં બી વિચાર કરું છું કે એમાં બી નાખીએ. બાકી હોય સનસેટ જોઈને આમ મજા આવી ગઈ. અને વ્લોગ તો જો કે શૂટ નહોતો કરવા, પણ મેં કીધું શૂટ કરી લઉં. બાકી બપોરે 1 વાગ્યા લગી ગયો હતો રેપિડોમાં. અત્યારે તો એક ફાર્મમાં મળવાનું હતું એટલે ત્યાં આવ્યો હતો, કેમ કે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. એટલે હવે પાછું આપણે ધંધા ઉપર ફરી ધ્યાન દઈએ અને એક રીલ્સ બનાવવાનો બી વિચાર છે, તો એ બી કરી લઈ. બાકી એક જ જગ્યાએ કસર મૂકવાની નથી થતી. હવે ઊંઘને થોડોક ટાઈમ શોર્ટ નીંદરને ટૂંકો ટાઈમ આપી દેવાનો હોય. અને હવે થોડુંક આપણે કહેવાય ને સ્ટ્રગલ કરવું જોઈએ, કેમ કે શરૂઆત છે ને પહેલેથી સ્ટાર્ટિંગ કરવાનું છે. તકલીફ થાય પણ થઈ જાય બધું, કેમ કે તમારા લોકોનો સપોર્ટ રહેશે ને ગાઈસ, એટલે બધી જ આપણે પાર કરી લેવું. ઓલા ખબર છે ને કે લાલા બાદलों के साथ बात करने का टाइम आ चुका है, तो થોડોક સપોર્ટ કરો એટલે આપણે બાદलों के साथ बात करेंगे ભાઈ. ગાઈઝ અત્યારે રસોઈ બનાવવાનો થઈ ગયો છે ટાઈમ, અને વાગ્યા છે અત્યારે 7:30. દીદી ઓફિસથી આવી ગયા છે ને હમણાં હિરેનભાઈ અને ગૌતમ બંને આવશે. અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે જમવામાં છે બટાટાનું શાક, રોટલી, ગળ અને છાશ. તો અત્યારે જવાનું છે આપણે જે ગ્રુપમાં એડ થયા છે એમની છે મીટિંગ. તો એ મિટિંગમાં જવાનું, એટલે મતલબમાં કે 26 તારીખે રવિવારે છે મેચ, તો એનું અત્યારે ઓપ્શન છે એમાં જવાનું છે. તો ત્યાં જઈ એની પણ ક્લિપ બતાવું. અને અત્યારે ભાઈ જમવાનો પહેલાં ટાઈમ થઈ ગયો છે, તો હિરન આવે નાનો ભાઈ એટલે પહેલાં જમી લઈએ. હાલો આવી ગયો નહીં હમણાં છે અહીંથી. અને હિરનભાઈ આપણને હમણાં ખીજાઈ ગયા હતા. આપણે જે ચેરલેન્ડની વાત કરીએ ને, જે થાનું મરીના કામ કરો ને, પહેલાં ત્યાં ઘર ભેગી નહોતા લે. તો છે ને ગરોળી આવી હતી જો આખા ઘરમાં આ બે રૂમ ફેરવતી હતી, અહીંથી વાતી વાયા ને એમ. નાસ્તો કરતી હતી તો બારીમાં છન્ન કરતી એવી બેટ ઉપર જ સીધી ત્યાંથી બહારથી બોલમાં રૂમમાં હોઈ જબરો કાંડ થઈ ગયો આજ તો. પછી પાછા આવીને મને કઢાવે, મારા પગ પાય નીકળી મને નથી ખબર ક્યારે ગઈ. તો ઓપ્શનમાંથી આવી ગયો છું, અને 26 તારીખને રવિવારે ભાઈ મોર્નિંગમાં મેચ રાખી છે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને લોકોને બધાને મજા આવી છે. મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો. મળીએ ફરી કાલના નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.